આગળ વાત કરીએ તો અમદાવાદ મહાપાલિકામાં નોકરી આપવાના બહાને કૌભાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે। અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી આપવા માટે ખોટા રબર સ્ટેમ્પ બનાવીને ખોટા ઓર્ડર કઢાવવામાં આવ્યા હોવાનો પણ ધડાકો થયો છે। તો 100 થી વધુ લોકોને નોકરી આપવાની લાલચ આપી ફસાવ્યા હોવાની શંકા છે। એટલું જ નહીં, ગાંધીનગર સચિવાલયના ગેટ પાસે જઈને વહીવટ કરવામાં આવ્યા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। આ સાથે જ સમગ્ર કૌભાંડમાં અમદાવાદ મહાપાલિકાના અધિકારીઓ પણ સામેલ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। નોકરીના ખોટા ઓર્ડર બનાવતી ગેંગનો મુખ્ય સાગરીત વિજય વાઘેલા ઝડપાયો। પોલીસે તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા અને તેની પૂછપરછમાં આ ખુલાસા થયા છે। તો નોકરી આપવાના બાબતે ઠગાઈ કરવામાં આવી છે। આ સાથે જ નોકરીના ખોટા ઓર્ડર બતાવતી ગેંગનો મુખ્ય સાગરીત વિજય વાઘેલા ઝડપાઈ ગયો છે। પોલીસે તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેની વધુ પૂછપરછમાં ખુલાસા થયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ, શું વધુ વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? ખાસ કરીને જે અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરી આપવાના બહાને કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને અમદાવાદ જે મહાનગરપાલિકા છે તેમાં અલગ અલગ વિભાગમાં નોકરી આપવા માટેના ખોટા ઓર્ડરો બનાવતી જે ગેંગ છે તેનો પર્દાફાશ થયો હતો। ત્યારે 1 મહિના પહેલા આ મુદ્દે 2 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી અને જેનો જે મુખ્ય સાગરીત વિજય વાઘેલા હતો તે ધરપકડથી દૂર હતો। ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલીસે અંતે આ વિજય વાઘેલાની અટકાયત કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવતા આ અંગે જે મોટા ધડાકાઓ થવા પામ્યા છે। ખાસ કરીને એએમસીમાં જે નોકરી આપવા માટે ખોટા રબર સ્ટેમ્પ બનાવીને ખોટા ઓર્ડર આપવામાં ધડાકો થયો છે। સૌથી વધુ લોકોને નોકરી મેળવવાના બહાને તેમને પૂછવામાં આવ્યા અને તેમની પાસેથી 1 કરોડથી વધુની રકમની ઠગાઈ કરી હોવાનું પણ હાલમાં સામે આવી રહ્યું છે। તે અલગ અલગ સ્કીમો બતાવી અને ગાંધીનગર સચિવાલય ખાતે જે ભોગ બનનાર લોકો છે તેમને લઈ જવામાં આવતા હતા અને ત્યારબાદ ત્યાં તેમને ખોટા ઓર્ડરો આપવામાં આવતા હોવાનું પણ હાલ તપાસમાં ખુલવા પામ્યું છે। જે આ સમગ્ર કૌભાંડ છે તેમાં જે એએમસીના અધિકારીઓ છે તેમની સંડોવણી હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જે 1 કરોડથી વધુની જે ઠગાઈ કરવામાં આવી છે અને જે નોકરીના બહાને કૌભાંડ આચરવામાં આવ્યું છે જેની સમગ્ર તપાસ હાલ ડીવાયએસપીને સોંપવામાં આવી છે અને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે। ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એએમસીના નામે ખોટા લેટર પેડો પણ બનાવી નાખવામાં આવ્યા હોવાનું પણ હાલમાં તપાસમાં ખુલતા ચકચાર મચી જવા પામ્યો છે। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે।